સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં તુલસી વિવાહ રંગેચંગે ઉજવાયો। લાખોની સંખ્યામાં ભાવિક ભક્તોનો મેળામાં ઉમટી પડ્યું। ભગવાનના વિવાહના લગ્નના ગીતો તેમજ મહિલાઓ તેમજ યુવતીઓ ગરબે ઘૂમ્યા। મંદિરને ઝળહળતી રોશનીથી ભવ્યાતિ ભવ્ય રીતે સજાવ્યું। આ નજારો માણવા ગુજરાત તેમજ દેશ વિદેશમાંથી ભાવિક ભક્તો લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા। આજે કાળિયા ઠાકોર શાલિગ્રામ સ્વરૂપે તુલસી માતાની પાસે વિવાહ સંપન્ન કર્યો। મંદિરમાં 9 કુંજોમાં અલગ અલગ રીતે કાળિયા ઠાકોર સોનાના લાલજી સ્વરૂપે બિરાજી તુલસી માતા સાથે લગ્ન કર્યા। રણછોડજી મંદિરમાં ભગવાનના લગ્ન થઈ રહ્યા છે ત્યારે ઢોલ નગારા સાથે વરઘોડો નીકળ્યો। સાથે સાથે લાખો રૂપિયાનું દારૂખાનું ખોડાયું। અશ્વ તેમજ પાલકી મેના સાથે જાહો જલાલીથી રાજા રણછોડજીના લગ્ન શાલિગ્રામ સ્વરૂપે સોનાના લાલજી બની તુલસી સાથે લગ્ન સંપન્ન કર્યા। રિપોર્ટર ચિરાગ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખેડા। રણછોડજીનો તુલસી વિવાહ દરબારમાં મેનેજર તરીકે શું કહેશો? આજે તુલસી વિવાહનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો। 3 થી 4 લાખ ભાવિક ભક્તો ખૂબ આનંદથી અને ઉમંગ ઉલ્લાસ સાથે આજે રણછોડજી મંદિરે દર્શનાર્થે પધાર્યા અને ઠાકોરજીના શૃંગારના દર્શન કરી અને ખૂબ ધન્યતા અનુભવી। એમાંય જ્યારે ઠાકોરજીની લક્ષ્મીજી જવા માટેની સ્વારી નીકળી, વરઘોડો નીકળ્યો, ત્યારે બધા ભાવિક ભક્તો ખૂબ મન મૂકીને નાચ્યા છે। મંદિરમાં અત્યારે પણ રાસ ગરબા ચાલી રહ્યા છે અને ખૂબ આનંદ કર્યો અને ઉલ્લાસથી ભાવિક ભક્તો ખૂબ ગરબે ઝૂમ્યા છે। ખૂબ આનંદ અને દર્શન કરી ઠાકોરજીના આશીર્વાદ તેઓ પર ઉતરે એવી ભગવાનને હું પણ પ્રાર્થના કરું છું।